વલસાડના સુરવાળા બીચ પર ડોલ્ફિનનું હાડપિંજર અને ઝેરી દરિયાઈ સાપ મળી આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંકેત દેસાઈએ વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. ઘટના 21 ફેબ્રુઆરીની સવારે લગભગ 8:30 કલાકે બની હતી. સંકેત દેસાઈ મોર્નિંગ વોક દરમિયાન બીચ પર ડોલ્ફિનના હાડપિંજર અને માલાબાર સી સ્નેક તરીકે ઓળખાતા ઝેરી દરિયાઈ સાપને જોયા હતા અને આ બંને દરિયાઈ જીવો વન્યજીવ કાયદા હેઠળ રક્ષિત પ્રજાતિઓ અને છે, એટલે કે દરિયાઈ પરિસ્થિતિ તંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સુરવાળા બીચ પ્રખ્યાત તિથલ બીચની નજીક આવેલો હોવાથી અહીં સહેલાણીઓની અવરજવર રહે છે. આવા મૃત કે ઝેરી દરિયાઈ જીવો બીચ પર પડ્યા રહેવાથી પ્રવાસીઓ માટે જોખમ ઊભું થઈ શકે છે. સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ બીચ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારે, મૃત દરિયાઈ જીવોનો તાત્કાલિક અને વૈજ્ઞાનિક નિકાલ કરે અને જોખમી વિસ્તારોમાં ચેતવણી બોર્ડ લગાવે. દરિયાઈ કાંઠે મળી આવતા દરિયાઈ જીવો અંગે તાત્કાલિક પગલાં લેવાની જવાબદારી વન વિભાગની છે. સ્થાનિક નાગરિકો માને છે કે સમયસર કાર્યવાહી દ્વારા પર્યાવરણ સંરક્ષણ સાથે માનવ સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.